અને આજે ખાસ કરીને પાવર સેક્ટરમાં એક સારી મૂવમેન્ટ સાથેનું કામકાજ જોવા મળતું દેખાયો છે. શું કારણો છે તેજી પાછળના જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. જી તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, એક સારી ખરીદારી પાવર સેક્ટરમાં જોઈ રહ્યા છે, શું કારણો બની રહ્યા છે? ગુડ આફ્ટરનૂન આરતી. આજે સવારથી જોઈ રહ્યા છે કે પાવર પૂરું સેક્ટર જે છે એમાં સિલેક્ટેડ કાઉન્ટર્સ જે ન્યૂઝ બેઝને લીધે અને બ્રોકરેજ રિપોર્ટને લીધે આપણને એક બુલિશ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. સારી એક મુવમેન્ટ જોવા મળી રહી છે. શરૂઆત આપણે ટોરેન્ટ પાવરથી કરશું. નો ડાઉટ કંપનીને આજે મધ્યપ્રદેશમાંથી એક LOI જે મળ્યો છે ત્યારબાદ પોઝિટિવ આપણને ન્યૂઝ સાથે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને મોર્ગન સ્ટેનલી તરફથી આપણને બુલિશ રિપોર્ટ જોવા મળ્યો છે. તેમણે ટોરેન્ટ પાવર માટે ઓવરવેટ રેટિંગના રિપોર્ટ આપ્યા છે. ટાર્ગેટ તેમને $1444 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં 1600 મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટ માટે કંપનીને LOI જે છે અહીંયા એટલે કે લેટર કંપનીને મળ્યો છે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ થર્મલ પ્લાન્ટમાં તેમને 15 થી 17% રિટર્ન્સ કંપની જે છે તે બનાવી શકે છે. અને તેમની ક્ષમતા ચાર્જની અગર જો વાત કરશો તો તે ₹4.10 થી ₹4.30 પ્રતિ યુનિટ અહીંયા રહી શકે છે. અને ગ્રોથ માટે બેલેન્સ શીટ માટે હજી પણ કંપની પાસે ઘણી જગ્યા જોવા મળી રહી છે. અને ખાસ કરીને કંપનીનું FY25માં કુલ દેવું અને અગર એબિટાની વાત કરશો તો તે 1.4 ગણા પર અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારે ઇક્વિટી વાઇઝ અગર જો વાત કરશો તો 0.4 ગણા પર અત્યારે આપણને કંપની જે છે ત્યારે ટ્રેડ વેલ્યુ તેની જોવા મળી રહી છે. બીજી તરફ CG પાવર પર પણ નજર કરશું તો ખાસ કરીને ન્યૂઝ બેઝને લઈને શુક્રવારે એક 2 સેશનથી આપણે કન્ટિન્યુ એક સારી એવી તેજી જોવા મળી રહી છે. અને આજે મોર્ગન સ્ટેનલી તરફથી પણ એક બુલિશ રિપોર્ટ છે. તેમના તરફથી પણ આપણને બાય રેટિંગ્સ જે છે અહીંયા આપણને હાલમાં જોવા મળી રહ્યા છે. ટાર્ગેટની વાત કરશું તો તેમને ₹799 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની સૌથી મોટી ડાયવર્સિફાઈડ કેપિટલ ગુડ્સ કંપની તરીકે ઉભરતી જોવા મળી રહી છે. અને કંપનીની મેન્યુફેક્ચરિંગમાં એક મજબૂત પકડ જોવા મળી રહી છે. સાથે સાથે પાવર્સમાં પણ કંપનીનો એક સારો ગ્રોથ જે છે તેનો એક ફાયદો કંપનીના હાલના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, કંપનીની સેમિકન્ડક્ટર્સ અને રેલવેમાં ક્ષમતા વધારવાની તૈયારી પણ ચાલી રહી છે. અને આ બે સેક્ટર્સમાં કંપની જે હિસાબે ગ્રોથ કરી રહી છે તો આવનારા સમયમાં ડેફિનેટલી એના રેવન્યુ પર પણ આપણને એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. તે સાથે FY25 અને 28માં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ રેવન્યુ જે છે તે 14% અને એબિટ જે છે તે 15% ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. અને પાવર સિસ્ટમ્સમાં ખાસ કરીને રેવન્યુ જે છે તે 35% અને એબિટ જે છે તે 42% ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર્સની અગર જો વાત કરશું તો તે ત્યાં FY31 સુધી પિક અસેટ્સ ટર્ન જે છે તે આપણને 1.9 ગણા થવાની પણ અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. ત્રીજું કાઉન્ટર જે છે સુઝલોન, ત્યાં ખાસ કરીને મોતીલાલ ઓસવાલ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹80 પ્રતિ શેર કર્યા છે. ઓવરઓલ મોતીલાલ ઓસવાલની જે ટીમ છે તેના મેનેજમેન્ટ સાથે તેમને અહીંયા મુલાકાત કરી હતી. ત્યારબાદ બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે કંપનીની ટર્ન અરાઉન્ડથી હવે ગ્રોથ તરફ વળતી અહીંયા જોવા મળી રહી છે. તે સાથે કંપનીનું એ પણ કહેવું છે કે CEOએ ખાસ કરીને લાંબા ગાળા સુધી કંપનીમાં રહેવાનો એક વિશ્વાસ જે છે અહીંયા દર્શાવ્યો છે. સાથે તાજેતરના ઓર્ડર્સ જે છે તે પૂર્ણ સ્તરમાં સ્વદેશીકરણની શરૂઆત દર્શાવી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે જે સ્થાનિક ઓર્ડર્સ મળ્યા છે તેમાં મુખ્ય હિસ્સા પર હજી વધુ સ્પષ્ટતાની પણ તેમની જરૂરિયાતની પણ તેમને વાત કરી છે. સાથે બ્રોકરેજ હાઉસ મુજબ સોલર અને BESS અને વિન્ડ જે છે આ બધા જ એનર્જીમાં જરૂરિયાતને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ હિસ્સો પણ અહીંયા તેઓ ધરાવી રહ્યા છે. એટલે ઓવરઓલ ત્રણેય જ જેટલા પણ આપણે પાવર કંપનીઓની મેં જે વાત કરી છે ત્રણેયમાં જ આજે આપણે એક સારો અપ મુવમેન્ટ જોવા મળી રહી છે. ડેફિનેટલી બ્રોકરેજ હાઉસ અને ન્યૂઝ વેઝ બંને જોડે એક સારું ઇમ્પેક્ટ જે છે અત્યારે ઓવરઓલ કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યું છે. જી, તો એક સારા સમાચારનું રિએક્શન આપણને આ કાઉન્ટર બતાવી રહ્યા છે. બધા પર નજર રાખવાની રહેશે. આભાર તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો પાવર